નવરાત્રિના તહેવારને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ સંદેશ બહાર પાડવામાં આવ્યો છે। તહેવાર દરમિયાન નાની મોટી દીકરીઓ ગરબા રમવા માટે જતી હોય છે ત્યારે તેમની સુરક્ષા જાતે કરી શકે અને તેઓને શું ધ્યાન રાખવાનું તે અંગે પોલીસે એક સંદેશ જાહેર કર્યો છે, જેમાં શહેર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈપણ અજાણી વ્યક્તિ સાથે મિત્રતા ન કરવી। કોઈ અજાણી વ્યક્તિ જો તમને કોલ્ડ ડ્રિંક, પાણી કે અન્ય ખાણીપીણીની ચીજવસ્તુઓ આપે તો તે ન લેવી, તેમજ અવાવરૂ જગ્યાએ પણ કોઈ વ્યક્તિ સાથે ન જવા અપીલ કરવામાં આવી છે। અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલ શિવ માર્કેટ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં કેટલાક લોકોએ દારૂ પીને આતંક મચાવ્યો હતો, જેમાં આ લોકોને સોસાયટીના ચેરમેને રોકતા તેઓ ઉશ્કેરાયા હતા અને ત્યાંથી જતા રહ્યા હતા। જે બાદ તેઓ તલવારો અને ધોકા સાથે અન્ય 12 થી 15 શખ્સોને લઈને પરત આવ્યા હતા અને સોસાયટીમાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી। જે બાદ સોસાયટીના રહીશોએ ફ્લેટની અંદર જઈને તપાસ કરતા દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો। હાલ પોલીસે સમગ્ર મામલે 15 જેટલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી 5 જેટલા આરોપીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓ દ્વારા બિનઅધિકૃત રીતે સ્કૂલે વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ માટે ડ્રાઈવ યોજવામાં આવી હતી, જે અંતર્ગત આરટીઓ, ટ્રાફિક વિભાગ, ડીઈઓ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમે શાળાની બહાર ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં બિનઅધિકૃત વાહન લઈને સ્કૂલે આવતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી તેમજ સ્કૂલની અંદર સેફટી અને સાયબર ક્રાઇમ અંગેની તાલીમ આપ્યા બાદ સ્કૂલ તરફથી કોઈ કામગીરી કરવામાં આવે છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી હતી। સવારથી શરૂ થયેલી આ ડ્રાઈવમાં શાહીબાગની રાજસ્થાન સ્કૂલ બહારથી આરટીઓ અને પોલીસે 50,000થી પણ વધુનો દંડ વસૂલ્યો હતો।